13 તારીખની ફરિયાદ આપી છે, તેમ છતાં હજુ સુધી પણ કોઈ કાર્યવાહી નથી થઈ। અહીંયા આગળની આજુબાજુની 150 થી ઉપરની જમીનો આવી રીતના ફ્રોડ કરીને લખાવી લીધેલી છે। આજ રોજ હાટુડ મુકામે અમારે રાવજી કાકાને ત્યાં જવાનું થયું। જવાનું કારણ એક જ કે રાવજી કાકાએ પોતાની માલિકીની જમીન વેચવા માટે કાઢેલી। આ જમીન વેચવા માટે કાઢતા સંદીપ રાવ અને ઇરફાન ઉર્ફે લાલોએ સંપર્ક કરેલો દલાલ થ્રુ, અને તેઓએ સબ રજિસ્ટ્રાર કચેરીએ બાનાખત માટે લઈ જયેલ। બાનાખતની જગ્યાએ બાનાખતની સાથે સાથે પાવર ઓફ એટર્ની પણ કરાવી લીધેલ, અને આ ડોક્યુમેન્ટમાં વગર સહીઓએ નંબર પડી જતા એક સ્થાનિક સામાજિક કાર્યકર્તાને જાણ થયેલ, અને એમને તપાસ કરતા માલુમ પડેલ કે પાવર પણ લખાવી લીધેલ છે। એટલે એ ડોક્યુમેન્ટ ખોટી રીતે કરેલા હોય, જેને લઈને હોબાળો થતો ઇરફાન ઉર્ફે લાલો ત્યાંથી જતા રહેલ, અને આવી અનેક ઘટનાઓ આણંદમાં બની છે, અને 200 થી 300 જમીન આ લોકોએ ઘસાવી લીધેલ છે, જેના વિરોધમાં અમે આજ રોજ રાવજી કાકાને ત્યાં ભેગા થયેલ છીએ। તો મારે એવું કહેવાનું કે આટલા મોટા ફ્રોડ થતા હોય, લેખિત ફરિયાદો આપતા હોય, તેમ છતાં સ્થાનિક તંત્ર, વહીવટી તંત્ર અને મહેસૂલ તંત્ર અને પોલીસ તંત્ર, આ બધા જ તંત્ર મૌન કેમ? આવનારા સમયની અંદર સમાજના અમારા અશિક્ષિત અને ગરીબ ખેડૂતો પાસેથી આવી જમીન પડાવી સુનિયોજિત આવું આ કાવતરું ચાલી રહ્યું છે, અને અમારા સમાજના જેટલા પણ ચિંતિત વર્ગ છે એમને સાથે રાખીને આ તમામ લોકો સામે અને સાથે સાથે સ્થાનિક ભૂમાફિયા અને વહીવટી તંત્રની અંદર, મહેસૂલ તંત્રની અંદર જેટલા પણ મળતિયાઓ છે એ બધાને ખુલ્લા પાડીશું। અને આગામી સમયની અંદર આ મેટરની અંદર જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે બધા ભેગા મળીને એક મોટું જન આંદોલન કરીશું, અને ગામડે ગામડે જઈને જેટલા પણ લોકો સાથે આવું ફ્રોડ થયું છે એ તમામ લોકોને કહેવા માંગીએ છીએ કે અમારી આ ટીમનો સંપર્ક કરો। આવા લોકોને ખુલ્લા પાડવાના છે, ભલે આ લોકો પાવરફુલ હોય, પૈસાથી હોય, અધિકારી લેવલ પર આ લોકોનું સેટિંગ ચાલતું હોય, પણ તમે હવે ગભરાશો નહીં ને। આવી જમીનો ઘસી લેવાનું આ એક બહુ મોટું ષડયંત્ર ચાલે છે। ષડયંત્રને બહાર પાડવા માટે આગામી સમયની અંદર સમાજના આગેવાનોને સાથે લાગીને બહુ મોટું જન આંદોલન અમે કરવા જઈ રહ્યા છીએ।